નમસ્તે. પ્રાથમિક માહિતી એકત્રીકરણની રીતો 3 રીતો પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત આપણે સમજેલા. ત્યારબાદ માહિતી એકત્રીકરણની બીજી રીત હતી, એટલે કે 2 પ્રકારની માહિતી હતી, પ્રાથમિક અને ગૌણ. તો પ્રાથમિક માહિતી તો આપણે અલગ અલગ રીતે એકત્રિત કરી લીધેલી છે. ગૌણ માહિતી જે છે તે કઈ રીતે આપણે મેળવી શકાય, કોના દ્વારા મેળવી શકાય, કોની પાસેથી મેળવી શકાય, આ આપણે આગળ ચર્ચા કરીએ. તો તમે જાણો છો તે મુજબ ગૌણ માહિતી એટલે કે કોઈ સંસ્થા કે કચેરી દ્વારા એકઠી કરેલી જે માહિતી હોય તેનો ત્રીજી વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવે. તો આ પ્રકારની માહિતી એ ત્રીજી વ્યક્તિ માટે કેવી બને છે? ગૌણ માહિતી બને છે. તો આ પ્રકારની ગૌણ માહિતી આપણે કઈ રીતે એકત્રિત કરી શકીએ? તો ગૌણ માહિતી મેળવવા માટે મુખ્યત્વે 2 પ્રાપ્તિ સ્થાન છે. એક છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન અને બીજું છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન. કે ક્યાંથી આપણને મળે ગૌણ માહિતી? તો એક જે પ્રાપ્તિ સ્થાન છે કે તે શું છે? પ્રકાશિત, કે જે આપણને ખબર પત્રિકામાં, વર્તમાન પત્રોમાં, સમાચાર પત્રોમાં પ્રકાશિત કરવામાં આવે, મેગેઝિનમાં પ્રકાશિત થતી હોય અમુક માહિતી. તો આયાથી આપણે જે માહિતી એકત્રિત કરીએ છીએ તો એક કેવું કહેવાય? પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન. અને અમુક જે માહિતી એવી હોય, કોઈ આંકડાકીય માહિતી હોય, તે સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં ના આવતી હોય, પરંતુ કોઈ ખાનગી સંસ્થા પાસેથી આપણે ખાનગી ઉપયોગ માટે, પોતાના સંદર્ભ માટે મેળવી શકીએ છીએ. તો આપણે પ્રાપ્તિ સ્થાન જે છે તે 2 આપણે અભ્યાસ કરવાના છે. તો પ્રથમ આપણે જોઈએ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન કયા છે કે જ્યાંથી આપણને ગૌણ માહિતી મળે છે. તો પહેલું પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન છે સરકારી પ્રકાશનો. સરકારી પ્રકાશનો એટલે કે લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. દાખલા તરીકે કેન્દ્રીય આંકડાકીય સંગઠન, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. બીજું છે રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલ કચેરી, ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. અન્ય છે સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. આ જ રીતે સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ, સોશિયો ઇકોનોમિક રિવ્યુ વગેરે એવા પ્રકાશનો છે કે જ્યાંથી આપણને માહિતી એકત્રિત કરી શકાય છે. તો આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક સંશોધક વગેરે માહિતી આપણે એકત્રિત કરી શકાય છે. બીજું પ્રાપ્તિ સ્થાન
અર્ધ સરકારી પ્રકાશનો કે અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. જેમ કે જીવન વીમા નિગમ એટલે આપણે જાણીએ છીએ LIC જે કહીએ છીએ. તો LICમાં નવી જે અલગ અલગ સ્કીમો આપણે આવે છે તો તે કંઈ પર્સનલી આપણને આપવામાં આવતી નથી, પરંતુ LIC પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. નવી સ્કીમો છે, વીમા છે જે તમને લાભકારી છે. આ રીતે અર્ધ સરકારી પ્રકાશનો પોતાના અહેવાલ અથવા તો માહિતી પ્રકાશિત કરે છે અને તેના દ્વારા આપણને ગૌણ માહિતી પ્રાપ્ત થાય છે. ત્રીજો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. તો અહીં આંતરરાષ્ટ્રીય સંગઠનો હોય છે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, UNO આપણે જે કહીએ છીએ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે નેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. તો આપણે કંઈ આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ને લગતી કોઈ માહિતી આપણે જરૂરી હોય તો આપણે આ જે IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા જે માહિતી પ્રકાશિત કરવામાં આવેલી હોય તેનો ઉપયોગ કરી શકાય. આ રીતે ગૌણ માહિતી આપણે એકત્રિત કરી શકીએ છીએ. તો આ આપણે અત્યારની જ આપણે જો વાત કરીએ કે આ COVID-19 ની મહામારીમાં આપણે દેશ પાસે નાણાંની જે કાંઈ લેવડ દેવડ થતી હોય અન્ય દેશો સાથે, અત્યારે જે નાણાં ભીડ દરેક દેશ અનુભવે છે તો તેને અનુસરવા, એ ભીડને આપણે અનુસરવા કંઈક એવા નિયમો કે શરતો લાગુ પડતી હોય એ બધા અહેવાલો રાખવામાં આવતા હોય. ભવિષ્યમાં ક્યાં કેટલો ખર્ચ થયો, કેટલી આવક થઈ, આ બધી જે મોનેટરી ફંડને લગતી માહિતી છે કોઈને જરૂરિયાત હોય તો તે આ રીતે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો પાસેથી એકત્રિત કરી શકે છે. ચોથો મુદ્દો છે સંશોધક સંસ્થાના અહેવાલો. એટલે ઘણા સંશોધનો થતા હોય, જેમ કે વિજ્ઞાનના સંશોધનો થતા હોય તો આ સંશોધન અહેવાલો બહાર પાડવામાં આવે છે. જેમ કે સંશોધન સંસ્થા જેવી કે એક ઉદાહરણ લઈએ, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, પછી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ત્યારબાદ છે અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, ભાવનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, દિલ્હી નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, ન્યૂ દિલ્હી તેમના પ્રકાશનો દ્વારા માહિતી પૂરી પાડે છે. તો આ સંશોધન સંસ્થા કે જ્યાં અલગ અલગ હેતુ ઉપર સંશોધનો થતા હોય સંસ્થામાં, તો એ સંસ્થા પોતાના સંસ્થાના સંશોધનો એવા થતા હોય તેના અહેવાલો પ્રકાશિત કરે છે. તો ત્યાંથી આપણને આ ગૌણ માહિતી મળી શકે છે. ત્યારબાદ પાંચમો ટોપિક
ટોપિક છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી વગેરે પોતાના અહેવાલો પ્રકાશિત કરે છે. તો આવા અહેવાલો પ્રકાશિત કરે છે અને માટે આપણને આને લગતી માહિતી, જિલ્લા પંચાયતને લગતી માહિતી કઈ જરૂરી હોય, નગરપાલિકાને લગતી માહિતીની કોઈ જરૂરિયાત હોય, કે કોઈ એગ્રીકલ્ચરની આપણે ખેતી ઉત્પાદન વિશે કોઈ માહિતી આપણે જરૂરિયાત હોય, તો આ અહેવાલો પરથી, પ્રકાશનો પરથી આપણે ગૌણ માહિતી એકત્રિત કરી શકીએ છીએ. છઠ્ઠો મુદ્દો છે વ્યાપારિક અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ એટલે કે એની બુકલેટ બહાર પાડવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા, જે ઇન્ડસ્ટ્રીઝનું જે કમિટી હોય તેના દ્વારા ઇકોનોમિક ટ્રેન્ડ્સ એવું નામ, બુકનું એવું નામ બહાર પાડવામાં આવે છે. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ જે વિવિધ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હોય તો એમના દ્વારા પણ કઈ માહિતી પ્રકાશિત કરવામાં આવે, વેપારને લગતી, વ્યવસાયને લગતી. તો એ કોઈ જર્નલનું નામ છે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જર્નલ. તો આવી રીતે અલગ અલગ જર્નલ એટલે કે બુકલેટ હોય છે તે બહાર પાડવામાં આવે છે, પ્રકાશિત કરવામાં આવે છે અને તેના દ્વારા આપણને ગૌણ માહિતી પ્રાપ્ત કરી શકાય છે. અને સાતમું પ્રાપ્તિ સ્થાન છે વર્તમાન પત્રો અને સામયિકો. વર્તમાન પત્રો એટલે કે અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વ્યાપાર, રમત જેવા ક્ષેત્રો માટેની માહિતી, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ, લીગલી, કોમર્સ, ફાઇનાન્શિયલ, એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાન પત્રો અને સામયિકોમાં બધા અહેવાલો બહાર પાડવામાં આવે છે, પ્રકાશિત કરવામાં આવે છે અને તેના દ્વારા પણ આપણને ગૌણ માહિતી મેળવી શકાય છે. તો આ વાત થઈ આપણે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી આપણને ગૌણ માહિતીનું એકત્રીકરણ કરી શકાય છે. આ ઉપરાંત ગૌણ માહિતી આપણે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન દ્વારા પણ મેળવી શકાય છે. હવે બિન પ્રકાશિત એટલે ઘણી સંસ્થા એવી હોય છે કે અમુક આંકડાકીય માહિતી પ્રકાશિત કરતી નથી, પરંતુ આપણને આપણા પોતાના હેતુ માટે, અભ્યાસ માટે આવી કોઈ માહિતીની જરૂરિયાત હોય તો તે સંસ્થાને વિનંતી કરી આપણે જરૂરિયાત પૂરતી માહિતી તેમની પાસેથી એકત્રિત કરી શકાય છે. તો બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાં આપણે જોઈએ તો સંસ્થા દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે, આ જરૂરી છે કે આપણા પોતાના સંદર્ભ માટે જરૂરિયાત હોય ત્યારે પોતાના સંદર્ભ માટે આ જે ખાનગી અને જાહેર સંગઠનો છે તેમણે પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. તો આ જે કોઈ આંકડાકીય માહિતી, જેમ કે આ સરકારી પ્રકાશનો છે, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો છે, તે બધી માહિતી પ્રકાશિત ના કરતા હોય. જેમ કે આપણે આ લઈએ આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં આપણે આ જે નામ લીધેલું હતું મોનેટરી ફંડ, નાણાકીય ભંડોળ, તો એ નાણાકીય ભંડોળના આંકડા ઘણી વખત પ્રકાશિત કરવામાં ના આવેલા હોય. આપણને પોતાના અભ્યાસ માટે એની કોઈ જરૂરિયાત હોય
તો ઘણી વખત આવા જે ખાનગી અને જાહેર સંગઠનો છે તેમના દ્વારા પોતાના સંદર્ભ માટે અહેવાલ તૈયાર કરવામાં આવે છે. તો આ અહેવાલ જે તૈયાર કરવામાં આવે છે તે બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી આ જે અહેવાલ છે તે કેવો છે? બિન પ્રકાશિત છે, જાહેર કરવામાં આવતો નથી. તો આ અહેવાલ આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. તો ડાયરેક્ટ આપણે મળતી નથી, પરંતુ કોઈ સંસ્થા કે સંગઠને જે પોતાના હેતુ માટે અહેવાલ તૈયાર કરે છે તેમની પાસેથી મળે છે. માટે આ બની જશે કેવી? ગૌણ માહિતી. તો ગૌણ માહિતી આ રીતે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી પણ આપણે લઈ શકીએ અને પોતાના હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ આપણે લઈએ તો મોટી કોઈ ફેક્ટરી છે, આપણે ઉદાહરણ લઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું. તો ત્યાં કામદારો જે કામ કરે છે તેનો પગાર. હવે રિલાયન્સ કંપની પોતાનો વાર્ષિક અહેવાલ તો દર વર્ષે બહાર પાડે જ છે. એનું એકાઉન્ટ જે છે નફા ખોટ વિશેની માહિતી બહાર પાડે જ છે. કેટલો નફો થયો 3 મહિનામાં, બીજા 3 મહિનામાં, ત્રીજા 3 મહિનામાં, ચોથા 4 મહિનામાં, એટલે કે ક્વાર્ટર વાઇઝ. હવે આ ઉપરાંત એનું જે અહેવાલ કે બુકલેટ જે બહાર પાડે છે તેમાં કોઈ કામદારોનો પગાર એ બહાર પાડવામાં આવતો નથી. આપણે પોતાના હેતુ માટે કંઈક આ અભ્યાસ માટેની જરૂરિયાત હોય તો એ કામદારોનો પગાર આપણે એ કંપનીના મેનેજર પાસેથી, એમની પાસે તો નોંધ કરેલી જ હોય, તો એમના મેનેજર પાસેથી આપણે એકત્રિત કરી શકાય છે. એ ઉપરાંત દરેક કામદારનો નોકરીનો સમયગાળો, કેટલા કલાક ત્યાં કામ આપે છે, તો એ કોઈ અહેવાલ કંઈ પ્રકાશિત કરવામાં આવતો ના હોય, પરંતુ ખાનગી ઉપયોગ માટે આપણે તેનો ઉપયોગ લઈ શકીએ. એ ઉપરાંત શૈક્ષણિક સ્તર, જેમ કે કામદારોનો શૈક્ષણિક સ્તર અલગ અલગ શૈક્ષણિક સ્તરવાળા ત્યાં કર્મચારીઓ કામ કરે છે. સાવ મજૂર વર્ગથી લઈને મેનેજર હાઈ પોસ્ટ સુધીના અલગ અલગ શૈક્ષણિક ક્વોલિફિકેશન ધરાવતા, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ધરાવતા કર્મચારીઓ ત્યાં કામ કરે છે. અને આપણે તે જાણકારી મેળવવી હોય તો ત્યાંથી આપણે એ સંસ્થાની એટલે કે એ કંપનીની મુલાકાત લઈ ત્યાંના કોઈ મેનેજર કે એકાઉન્ટન્ટ પાસેથી આપણે એ માહિતી એકત્રિત કરી શકીએ. આ ઉપરાંત બીજું ઉદાહરણ કેમ કે છે કે યુનિવર્સિટીના પીએચડી મહાનિબંધ વિષયની માહિતી. આ બીજું ઉદાહરણ છે કે યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસક્રમ ચાલે છે. એ જે વ્યક્તિ પીએચડી કરે તે એક મહાનિબંધ લખે છે અને તે નિબંધ આધારે તેને એની ડિગ્રી મળે છે. પીએચડીની એક ડિગ્રી મળે છે. પીએચડી ડિગ્રી આપણે મેળવીએ આપણે નામની આગળ શું લાગે? ડોક્ટર લાગે. જેમ કે મેં ગણિત વિષયમાં પીએચડીની ડિગ્રી મેળવેલી હોય તો મારા નામની આગળ ડોક્ટર લગાડી શકાય. તો આવી રીતે જે પીએચડીની ડિગ્રી જ્યારે આપણે મેળવીએ છીએ એ મહાનિબંધ વિશે નોંધ કરે છે, લખાણ કરે છે, કોઈ નવી શોધ થાય છે એ વિષયને લગતું. તો ઘણા વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમ કરે છે અને અલગ અલગ વિષયો પર, ઘણા વિષયો છે આપણા અભ્યાસમાં, એટલે કે આપણે 11મા ધોરણનો એટલો જ વિચાર નથી કરવાનો, પણ આપણે શિક્ષણમાં જો વિચાર કરીએ તો ઘણા વિષયો છે કે જેના ઉપર આપણે પીએચડી થતું હોય. અને આ પીએચડી ક્યાં થાય છે? યુનિવર્સિટીઓમાં થાય છે. તો આ યુનિવર્સિટીમાં થતા પીએચડીના મહાનિબંધ પ્રકાશિત કરવામાં નથી આવતા, પણ ત્યાં તેમની પાસે કોપી રહેલી હોય છે. તો મારે ગણિત વિશે કોઈ માહિતી એકત્રિત કરવી છે તો ગણિતને લગતું જે કોઈ પીએચડી મહાનિબંધ કરેલો હોય એમાંથી મારે અનુરૂપ માહિતી એકત્રિત કરી શકાય છે. તો આ રીતે અમુક જે વસ્તુઓ માહિતી પ્રકાશિત કરવામાં આવતી ના
પરંતુ એક એ કહેવાશે બિન પ્રકાશિત કહેવાશે. તો આ બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન પાસેથી પણ આપણે માહિતી મેળવી શકાય છે અને આ રીતે ગૌણ માહિતી આપણે એકત્રિત બે રીતે કરી શકાય. પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન અને બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન પાસેથી મેળવી શકાય છે. તો આ વાત થઈ આપણે માહિતી બે પ્રકારની પ્રાથમિક અને ગૌણ કઈ રીતે એકત્રિત કરવી. આ જે મુખ્ય હેતુ હતો ચેપ્ટરનો માહિતીનું એકત્રીકરણ તે આપણે બે પ્રકારની માહિતી અલગ અલગ રીતે એકત્રિત કરેલી છે. આ પછી હવે આપણી પાસે ટોપિક છે ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ટોપિક વિશે ચર્ચા કરશું.